आज है भारत की आज़ादी का 78वां साल यानी कि 78वां स्वतंत्रता दिवस। देश भर में 78वें स्वतंत्रता दिवस को काफ़ी उत्साह से मनाया जा रहा है। तब वडोदरा के कमाटी बाग पर छत्रपति शिवाजी महाराज की प्रतिमा निकट भी आज ध्वजारोहण का कार्यक्रम आयोजित करवाया गया था। आपको बता दें कि 78वें स्वतंत्रता दिवस को मनाते हुए ये कार्यक्रम आयोजित हुआ था, जिस दौरान मेयर पिंकीबेन सोनी, डिप्टी मेयर चिराग बारोट, स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री, शहर भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह, म्यूनिसिपल कमिश्नर दिलीप राणा और साथ ही भारतीय जनता पार्टी के सभी काउंसिलर और वडोदरा महानगर पालिका के पदाधिकारी मौजूद रहे थे। उपस्थित सभी की ओर से राष्ट्रगान गाते हुए तिरंगे को सलामी दी गई थी। आपको बता दें कि 78वें स्वतंत्रता दिवस के मद्देनजर उपस्थित सभी देशभक्ति में डूबे हुए दिखाई दिए थे। वडोदरा महानगर पालिका द्वारा भारत देशना 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના કાર્યક્રમનું આયોજન જે પરંપરા મુજબ કરવામાં આવતું હોય છે તે વડોદરા શહેરની ઓળખ સમાન સર સયાજીરાવ ગાયકવાડજી દ્વારા જે વડોદરા શહેરનું આપેલું સૌથી મોટું નજરાણું છે એવા સયાજી બાગ ખાતે રાખવામાં આવ્યું હતું, જેમાં વડોદરા શહેરના સૌ શ્રેષ્ઠીઓ, વડીલો, મારા સૌ સાથી પદાધિકારીઓ અને સૌએ સાથે મળી અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ 2047માં જ્યારે ભારત દેશને આઝાદ થયાના 100 વર્ષ પૂર્ણ થશે ત્યારે ખરા અર્થમાં ભારત દેશ વિકસિત ભારતના અર્થને સાર્થક કરશે અને તે માટે ભારત દેશનો પ્રત્યેક નાગરિક પ્રતિબદ્ધ છે। ત્યારે આજના આ 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે હું સમગ્ર દેશના સૌ લોકોને આપણા દેશનું માન સન્માન અને ગૌરવ વધારનાર સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। 78માં સ્વાતંત્ર્ય પર્વની બધા વડોદરાવાસીઓને શુભેચ્છા પાઠવું છું। આજે કમાટી બાગમાં કોર્પોરેશન દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ માનનીય મેયરશ્રીની અધ્યક્ષતામાં થયો હતો, જેમાં બધા કાઉન્સિલરશ્રીઓ, શહેરના અગ્રણીઓ, ભાજપ પ્રમુખશ્રી અને પદાધિકારી મિત્રો અને બહોળી સંખ્યામાં લોકો પણ એમાં જોડાયા છે। આ જે स्वतंत्र पर्व है एनी हूँ पुनः एक बार बधाने शुभेच्छा पाठवुं छुं। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।